સમીર, હાલો તૈયાર થાજો, આપણે જવાનું છે હો હમણાં. ક્યાં જવાનું છે? અરે મારા મમ્મી ની ઘરે જમવા જવાનું છે. ફોન નતો આવ્યો? મને તો કઈ ફોન નથી અરે આવ્યો. હાય, સવારમાં છે ને પેલા તમને જ ફોન કર્યો તો, તમે નાવા ગયા હતા ને એટલે તમે ઉપાડ્યો ને પછી મારામાં ફોન આવ્યો તો મને વાત કરી દીધી. તો મેં કીધું વાંધો ને, હું સમીરને કહી દઈશ, તમે ના કહો તો હાલશે. તો પાછો ફોન કરવો જોઈએ ને થોડીક વાર પછી ના ઉપાડ્યો. પણ મેં જ ના પાડી હતી કે હું તમને વાત કરી દઈશ. હવે મને ફોન કરે કે તમને ફોન કરે, બેયનું એક જ ના કે તમને પાછો ફોન કરવાની જરૂર થોડી જ પડે હવે. મને ફોન આવે તો જ હું આવું, બાકી હું ના આવું. અરે હવે હું એને ફોન કરીને એમ કહું કે તમે સમીરને પાછો ફોન કરો તો એ સારું લાગે યાર. હવે કેવું ખરાબ લાગે હવે. મારી પણ કઈક સેલ્ફ રિસ્પેક્ટ હોય ને. હવે હું તું એમ વાતું કરે છે? એ તને યાદ છે કાલે દીદીના બર્થડે માં જવાનું છે? દીદીનો બર્થડે છે એ મને યાદ છે, પણ દીદીનો મને ફોન નથી આવ્યો જવાનો. હા પણ મને ફોન આવ્યો છે ને. હા પણ મારા નંબર એની પાસે છે ને, મારા WhatsApp ના સ્ટેટસ તો રોજ ચેક કરે છે, તો મને ફોન કરી શકે ને બર્થડે નો ઇન્વિટેશન મને દેવું હોય તો એમ. હા પણ મને આવી ગયો ને તો આપણે જઈ આવીએ ને. ના ના, હું એમ ના આવું, મારી પણ કઈક સેલ્ફ રિસ્પેક્ટ હોય ને, હું થોડી કેમ આવું. એટલે તું બદલો લેશો એમ મારી હારે? ના ના, હવે બદલાની કઈ વાત જ નથી, પણ હું તમને સમજાવું છું કે તમે કેમ તમારી સેલ્ફ રિસ્પેક્ટ આગળ રાખી હતી એમ મારે કઈક હોય ને મારું. હા તો પણ ના આવવું હોય તો કઈ નહીં, તું રહેવા દેવો. ના જવું હોય તો કઈ વાંધો નહીં. હું આવવાની ના નથી પાડતી, પણ હું તમને સમજાવું છું કે પરિવારમાં છે ને ઈગો ના હોય આપણો. પહેલા આપણે ગમે ત્યાં જવાનું, તારો પરિવાર ને મારો પરિવાર ને ઈ શું છે. હું તમારા પરિવારને બધાને પોતાના નથી માનીને અહીંયા રહેતી, તો તમે મારા પરિવારને બધા ના માની શકો પોતાના? કાંઈ વાંધો નહીં, મારે તમને ખાલી આટલું જ કહેવાનું હતું કે પરિવારમાં છે ને ઈગો કે સેલ્ફ રિસ્પેક્ટ ના હોય. આપણે બધાનું જાતું કરવાનું હોય અને સંબંધોને પહેલા સાચવવાના હોય છે. હા તો તું આવે છે ને? હા તમે ટેન્શન લો માં, હું આવું જ છું ને. મેં ગિફ્ટ લઈ લીધી છે હો ને. એ સમીર, મારે દર મહિને છે ને 1000 રૂપિયા જોહે હવે. મારી પાસે પૈસા જ નથી પણ હવે. અરે હું જઈએ પૈસા માંગુ તો કઈક ને કઈક નવું બહાનું લઈને આવી ભાવે. મારી કઈક નાની મોટી જરૂરિયાત હોય ને એ કોણ પૂરી કરશે બધી? પૈસા છે ને કઈ ઝાડવે નથી ઉગતા. પણ મેં ક્યાં જાજા માંગ્યા, ખાલી 1000 રૂપિયા તો માંગ્યા છે. મારી પાસે 1000 રૂપિયા નથી. જવા દો હાલો. હવે જો તમને સબક શીખવાડું કે નહીં. એ મારું ચાર્જર ક્યાં મળતું નથી ક્યાંય? હા, ઈ મેં મારા ખર્ચા માટે છે ને 100 રૂપિયામાં વેચી નાખ્યું છે. અરે ચાર્જર કોણ વેચે પણ? એ મારા ઈયરબડ ક્યાં ક્યાંય મળતા નથી. હા, મેં ઈ 500 રૂપિયામાં વેચી નાખ્યા છે. ઈયરબડ વેચી નાખ્યા? એ મારી વોચ ક્યાં? અહીં ક્યાંય મળતી નથી તી. અરે તમારી વોચ ના તો આજ ને આજ મને 1000 રૂપિયા મળી ગયા, બોલો. એટલે આ 2000 રૂપિયા લે તો આજ પછી છે ને મારી એક કોઈ વસ્તુ ને હે તું હાથ ના અડાડતી હો. નહીં અડાડો, ઈ જવાય. ચાર્જર, વોચ તો તે વેચ્યું નથી? નહીં નહીં, વેચ્યું નતું ને મેં. ઈયરબડ ક્યાં? ઈ તો વેચી નાખ્યા. કેમ? યાદ રહે ને તમને દર વખતે કે મારા મહિને 1000 રૂપિયા આપવાના છે, એટલે ઈ સજા છે તમારી. ભૂલવું ના છે, દર મહિને 1000 રૂપિયા જોહે મારે.